કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં જશો દોસ્તો. તો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોની અંદર. તો આજે દોસ્તો હું તમને શીખવાડવાનો છું કે આપણે ડ્રેસનું માપ કઈ રીતે લેવું. તો જ્યારે પણ આપણે ડ્રેસ સીવવાનો હોય ત્યારે આપણે એનું માપની જરૂર પડે છે. તો સૌથી પહેલાં તો આપણે એની અંદર માપ લેવાનું હોય છે. તો આપણે કઈ રીતે માપ લેવું, શું કરવું, કઈ કઈ ચીજોનું ધ્યાન રાખવું, આજે હું તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો દોસ્તો. તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ કે કઈ રીતના આપણે માપ લેવાનું છે. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે જ્યારે માપ લેતા હોય ત્યાં કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે જે માપ છે, તો કે આપણે જે ડ્રેસ છે તો આપણે ડ્રેસનું માપ લઈશું. તો આપણે જ્યાં જે શોલ્ડર છે દોસ્તો, તો શોલ્ડરથી આપણે આ રીતે મેજરટેપ રાખીશું અને આ રીતે આપણે એનું પૂરી લેન્થનું માપ લઈશું. તો કે આની અંદર છે દોસ્તો 44 ઇંચ. તો આપણે આ રીતે પહેલા તો શોલ્ડરનો જે આપણે જોઈન્ટ મારેલો છે ત્યાંથી લઈ અને આપણે નીચે સુધી આનું લંબાઈનું માપ લઈશું. તો કે 44 ઇંચ. તો આ રીતે દોસ્તો આપણે આને લંબાઈનું પહેલા તો માપ લઈ લેવાનું છે. પછી લંબાઈ દોસ્તો આની અંદર થોડીક વધારે ઓછી હોઈ શકે કે જે પહેરવાવાળા ઉપર ડિફરન્ટ રાખે છે. અને લંબાઈનું માપ લઈ લીધું દોસ્તો, પછી આપણે લેવાનું છે આની અંદર શોલ્ડરનું. તો શોલ્ડરનું માપ આ રીતે લેવાનું છે કે આપણે પાછળના ભાગના ગળેથી જે આપણે સ્લીવનો સાંધો છે તો ત્યાંથી આ રીતે લેવાનું છે. તો કે આની અંદર છે દોસ્તો આપણો 14.5 ઇંચ. જ્યાં આપણે ડમીની અંદર માપ લઈ રહ્યા છીએ તો આની અંદર છે 14.5 ઇંચ. તો મેજરટેપ છે આપણે પાછળનું જે ગળું હોય છે તો ગળાથી આ રીતે રાખી અને આપણે આની અંદર માપ લેવાનું છે. તો કે 14.5 ઇંચ. તો આપણું લંબાઈ અને શોલ્ડરનું દોસ્તો માપ આપણું લેવાઈ ગયું છે. તો કે હવે આપણે શેસ્ટનું માપ લેવાનું છે. તો શેસ્ટના માપની અંદર દોસ્તો આપણે આખી આવી રીતના પાછળના ભાગથી રાખી અને આ રીતે મેજરટેપની મદદથી આપણે આ રીતે લેવાનું છે. તો કે આની અંદર છે 36 ઇંચ માપ દોસ્તો. આપણે જે છે તે અહીંયા શેસ્ટનું માપ લઈ લીધું તો કે 36 ઇંચ છે. તો એ જ રીતે હવે ત્યાંથી થોડુંક આપણે નીચે રાખી લઈશું. તો કે કમરનું માપ. તો આપણે જે કમર છે તો કમરનું માપ છે દોસ્તો આની અંદર 32 ઇંચ. તો આ રીતે લેવાનું છે. તો હવે આપણે આની હિપ છે તો હિપનું માપ પણ આપણે આ રીતે લઈ લેવાનું છે. તો અહીંયાથી આપણે જે નીચેનો ભાગ છે તો ત્યાંથી આપણે હિપનું માપ લેવાનું છે. તો આ રીતે આપણે દોસ્તો અહીંયા હિપનું માપ લઈ લઈશું. તો કે હિપ છે દોસ્તો આની 37 ની. તો આ રીતે આપણે માપ લઈ લેવાનું છે. તો જ્યારે આપણે માપ લઈએ ત્યારે દોસ્તો ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે પરફેક્ટ રીતે માપ લેવાનું છે, જેથી કરીને આપણે ડ્રેસ કટિંગ કરીએ ત્યારે અને સિલાઈ કરીએ ત્યારે કોઈ પણ જાતનો એમાં કોઈ ફોલ્ટ ન આવે. તો આપણે લંબાઈનું માપ દોસ્તો લઈ લીધું છે, શોલ્ડરનું માપ લઈ લીધું છે, શેસ્ટ લઈ લીધી છે, કમર લઈ લીધી છે અને હિપનું લઈ લીધું છે. તો હવે આપણે આની અંદર જે આ કટ છે તો કટનું માપ પણ આ રીતે આપણે લઈ લેવાનું છે. તો કટ આપણે જે નીચે છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને લઈ લેવાનું છે. તો કે ભાઈ કટ છે આનો 22 ઇંચ. તો આ દોસ્તો જે આપણે માપ લીધું એ આપણું તૈયાર માપ છે. જ્યારે આપણે આનું કટિંગ કરીએ ત્યારે આપણે એની અંદર સિલાઈનું માર્જિન એડ કરવાનું હોય છે. તો હવે આપણે જે સ્લીવ છે તો સ્લીવને પણ અહીંયા જોઈન્ટેથી આ રીતે લઈ માપી લેવાની છે. કે તો સ્લીવ છે દોસ્તો 17 ઇંચ. તો 17 ઇંચની દોસ્તો સ્લીવનું માપ થઈ ગયું. તો અહીંયાથી આપણે એની જે પહોળાઈ છે તો પહોળાઈ પણ આ રીતે આપણે આખી મેજરટેપની મદદથી માપી લઈશું. તો કે આપણે જે સ્લીવની પહોળાઈ છે એ 16 ઇંચની છે. પછી જે આ મોળી છે તો કે મોળીનું આપણે છે એ રીતના લઈ લેવાની છે. કે મોળી છે આપણે દોસ્તો 12 ઇંચની. તો ડબલમાં આ રીતે કરી અને આપણે આ રીતે માપ લઈ લેવાનું છે કે 12 ઇંચ. તો જ્યારે દોસ્તો આપણે આનું કટિંગ કરીએ ત્યારે પણ આપણે જે આપણે તૈયાર માપ છે તો આપણે તૈયાર માપ લીધું છે. તો જ્યારે પણ આપણે કટિંગ કરીએ તો કે શોલ્ડર આપણું જે 14 ઇંચ છે તો આપણે એની અંદર સિલાઈનું માર્જિન 1/2 ઇંચ એડ કરીશું. પ્લસ કે બીજા નંબરમાં આપણે જે લંબાઈ છે તો લંબાઈની અંદર આમાં 44 ઇંચ છે તો આપણે એની અંદર ઉપર શોલ્ડરના ભાગની અંદર 1/2 ઇંચ સિલાઈ માર્જિન એડ કરીશું. પ્લસ કે નીચેની સાઈડમાં જે આપણે કટ વાળવાનો છે તો કટ ઓટવાનો છે ત્યાં પણ આપણે 1 ઇંચનું સિલાઈનું માર્જિન એડ કરીશું. જે હું તમને વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, જેથી કરીને હું તમારા માટે આવા અવનવા વિડીયો લાવતો રહીશ. અને આપણો એક જ ધ્યેય છે દોસ્તો કે આ વિડીયો આપણે એટલા માટે બનાવી રહ્યા છીએ કે જે લોકોને બિલકુલ પણ સિલાઈનું નોલેજ નથી તેને આપણે 0 થી લઈ અને A to Z વસ્તુનો આપણે આપણી ચેનલ ઉપર બધું માહિતી આપણે આપતા રહીશું. તો આજે દોસ્તો આપણે જે સિલાઈ કે માપ છે ડ્રેસનું તો કઈ રીતે લેવું એ આપણે શીખ્યા. અને આની અંદર દોસ્તો આપણે નોટ એ કરવાનું છે કે આપણે ગમે ત્યારે જે અમુક જે મેન વસ્તુ છે કે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું. તો આની અંદર દોસ્તો આપણે જ્યારે પણ આપણે માપ લેતા હોય ત્યારે કે શોલ્ડર કેટલું છે એ પણ આપણે પરફેક્ટ રીતે માપી લેવાનું છે.
પછી આપણે ચેસ્ટ કેટલી છે એ પણ આપણે પરફેક્ટ રીતે માપ લેવાનું છે, પછી વેસ્ટ છે, પછી હિપ છે, આ બધી વસ્તુની દોસ્તો એક નાની નાની જે વસ્તુ છે એને નાની નાની બધી જે છે એને આપણે એક એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને આપણે જ્યારે પણ દોસ્તો કટિંગ કરીએ અને સિલાઈ કરીએ ત્યારે એકદમ આપણે જ્યારે કટિંગ કરીએ ત્યારે સિલાઈ કરીએ ત્યારે અને આપણો ડ્રેસ તૈયાર થઈ જાય તો ત્યારે આપણું પરફેક્ટ રીતે માપ આવી જાય અને એકદમ ફિટિંગમાં આવે, જેથી કરીને આપણું વ્યવસ્થિત રીતે ડ્રેસ ને એવું બધું બને. તો દોસ્તો આ જે વિડીયો છે મારો એક જ બનાવવાનું કારણ છે કે જે લોકોને બિલકુલ ખબર નથી તો એવા લોકોને કે ભાઈ આપણે માપ કઈ રીતે લેવું, શું કરવું. તો આજનો વિડીયો તમને જોયો હશે તો આજના વિડીયો જોયા પછી તમને માપ કઈ રીતે લેવું એ આવડી ગયું છે. જો વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દીધું. તો મળીએ એક નવા વિડીયોમાં દોસ્તો, ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.